શું કાયદો બધા માટે સરખો છે? આ વાત આજે આપણે એટલા માટે કહેવી પડે છે કે વિડીયોની શરૂઆતના પ્રથમ દ્રશ્યો કદાચ દિશાવાસીઓ ભૂલ્યા નહીં હોય. એ એવી હૃદયદાવક ઘટના હતી કે મજબૂતમાં મજબૂત હૃદય પણ રડી જાય. લગભગ 2 વર્ષ પહેલા ડીસા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ કરી 40 વર્ષથી પોતાનું આશિયાનું બનાવી રહેતા પરિવારોને બેઘર કર્યા હતા. આવું તો શું થયું કે આ 2 વર્ષમાં નગરપાલિકાના સત્તાધીશોનું હૃદય પરિવર્તન થયું અને મોટો નફો મેળવતા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામ અને દબાણ ઉપર મોટું મન રાખીને તેઓને પાળવા પોષવાની રીત રસમ શરૂ કરી છે. ગઈકાલના સંદેશ ન્યૂઝપેપરમાં પણ 200 ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને દબાણો હોવાનો ઘટ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. એક બાજુ મહા મહેનતથી ગરીબ લોકોએ બનાવેલા પોતાના સપનાના ઘર તોડવામાં આ લોકો જરાય લજ્જાતા નથી અને બીજી બાજુ મસ્ત મોટેદાર લાભ કમાવાના ઉદ્દેશ્ય સાથે બનાવેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સો જોવા માટે આ લોકોએ કદાચ બિલોડી કાચનો ઉપયોગ કરવો પડે છે. આ બેવડી નીતિ જોઈને પ્રશ્ન થાય છે કે શું કાયદો બધા માટે સમાન છે? હું હિતેશ સોનગરા. જો તમને પણ લાગતું હોય કે કાયદો અલગ અલગ લોકો માટે અલગ અલગ છે તો વિડીયો લાગતા વળગતા લોકો સુધી અવશ્ય પહોંચાડો.